વ્યવસ્થા અને સંચાલન આપણે જોઈએ છીએ નવમો પાઠ, જેનું નામ છે નાણાકીય બજાર. આની પહેલાના ભાગની અંદર તમે જોયું કે ભાઈ નાણાકીય બજાર જે છે એ શું છે, કેટલા ઘટકો એવા છે, નાણાં બજાર કયા બે ઘટકોનું બનેલું છે, જેની આપણે વાત કરી હતી કે ભાઈ સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. ત્યારબાદ એના નીચે હવે આપણે જોઈશું નાણાં બજારના સાધનો. પેજ નંબર 101. નાણાં બજારના સાધનો જે છે આપણે જોઈશું કે ભાઈ ટૂંકા ગાળા કે તેથી ઓછા સમયગાળા, મતલબ ટૂંકા ગાળાનો મતલબ થાય 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે જે જામીનગીરીની જરૂર પડે છે, એ ઉછીના આપવાવાળા લોકો હોય કે પછી ઉછીના લેવાવાળા લોકો હોય, બંને પક્ષકારો માટે નાણાં બજાર જે છે એ સારું સાધન છે. હવે આની અંદર સલામત અને બિન સલામત જે છે બે પ્રકારના નાણાં વ્યવહારો જે છે એ આ નાણાં બજારની અંદર થતા હોય છે. મુખ્ય સાધનો જે છે એના 5 છે. અહીંયા એના નામ લખેલા છે: ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ અને આવે છે કોલ મની અથવા તો નોટિસ મની. સૌથી પહેલા આપણે વાત કરીએ ટ્રેઝરી બિલ. અને ટ્રેઝરી બિલ ઉપર જતા પહેલા એક વખત ફરી આ પ્રશ્ન જે છે તમારી પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે, તો આ પાઠ જે છે એમાંથી ખાસ કરીને નાણાકીય સાધનોની આપણે વાત કરીએ તો આ જેટલા પણ અહીંયા બોર્ડ ઉપર 5 સાધનો લખેલા છે એની અંદરથી તમને ટૂંકા પ્રશ્નો વધુમાં વધુ પૂછાય છે. ક્યાં અંડરલાઈન કરવાની, કયા પ્રશ્નો યાદ રાખવાના એ હું તમને કહેતી દઈશ, પણ યાદ રાખવાનું તો તમારે છે. ઓકે, હજી આગળ જઈએ તો તમને સ્વતંત્ર રીતે 3 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકે કે ભાઈ ટ્રેઝરી બિલ જે છે એ સમજાવો 3 માર્ક્સની અંદર, તો તમારે એના મુદ્દા જે છે એમાં લખવા પડે. અને હજી એક અગત્યની વાત કહું કે આ જે સાધનો છે બિલકુલ અઘરા નથી. એક વખત જો ધ્યાન રાખીને સમજી લો તો આરામથી સમજાઈ જાય તેવા છે. પહેલું આપણે જોઈએ ટ્રેઝરી બિલ. તો ટ્રેઝરી બિલ ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન છે અને કોણ બહાર પાડે છે, તો કે સરકાર વતીથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એટલે પ્રશ્ન એક તમને એમ પૂછે કે ભાઈ ટ્રેઝરી બિલ જે છે એ કોણ બહાર પાડે છે, તો એનો જવાબ આવે ટ્રેઝરી બિલ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. પછી સમગ્ર વિશ્વની અંદર જે છે સમગ્ર વિશ્વના નાણાં બજારની આપણે વાત કરીએ તો એની અંદર આ ટ્રેઝરી બિલ જે છે એ ખૂબ અગત્યનું ઘટક છે, કારણ કે ટૂંકા ગાળા માટેનું સાધન છે. હવે ટ્રેઝરી બિલ દ્વારા કોણ ઉછીના નાણાં મેળવી શકે છે, તો સરકાર, એ કેન્દ્ર સરકાર હોય કે પછી રાજ્ય સરકાર, એ લોકો જે છે ટ્રેઝરી બિલ દ્વારા ઉછીના નાણાં મેળવી શકે છે. ત્યારબાદ છે ટ્રેઝરી બિલ જે છે એની પરિપક્વતા તારીખ કેટલી, મતલબ ક્યારે તમે એમાં રોકાણ કરો અને તમને એ પૈસા પાછા મળે તો એ તારીખ કઈ, તો ભાઈ એની માટે જે છે 91 દિવસ, 182 દિવસ કે પછી 364 દિવસ. આ ત્રણેય નીચે અંડરલાઈન કરી નાખજો. ટ્રેઝરી બિલની પરિપક્વતા તારીખ અથવા તો એના પરિપક્વતાનો સમય કયો, 91 દિવસ આવે, 182 દિવસ આવે કે પછી 364 દિવસ. હવે આટલો મતલબ 364 એટલે 1 વર્ષનો સમયગાળો જે છે એના જેવું કંઈક થઈ ગયું. હવે એની માટે આ રોકડ તરલતાનો ગુણ છે, 1 વર્ષ પછી તરત એના રોકડમાં રૂપાંતર થઈ શકે છે. ટ્રેઝરી બિલ જે છે એ કેવા છે અથવા તો ટ્રેઝરી બિલ શૂન્ય કૂપન બોન્ડ છે સમજાવો, તો આની અંદર તમારે ટ્રેઝરી બિલ વિશે જે લખ્યું છે એ અંદર સમજાવવાનું. શૂન્ય કૂપન બોન્ડનો મતલબ થાય કે ટ્રેઝરી બિલ જે છે વ્યાજની ચૂકવણી એમાં કરવામાં આવતી નથી, વટાવથી બહાર પાડે છે, મૂળ કિંમતે પરત થાય છે. ઉદાહરણ તમને એવું કીધું છે 25,000 ના ટ્રેઝરી બિલ જ્યારે બહાર પાડવામાં આવે છે તો 25,000 માં ટ્રેઝરી બિલ બહાર નહીં પડે, એ 22,000 હોય કે પછી 23,500 માં બહાર પડે, એટલે લોકો ભરે ત્યારે કેટલા ભરે, 23,500. અને લોકોને જ્યારે પરત મળે એ 91 દિવસ હોય, 182 દિવસ હોય કે પછી 364 દિવસ હોય, જ્યારે પણ પરત મળે ત્યારે 25,000 પૂરા મળે છે. એટલે વ્યાજ નથી મળતું, પણ આવી રીતે વટાવથી આપણે દેવાનું છે, બરોબર છે. હવે તમે વિચાર કરો, કોઈક તમારી પાસે 10 રૂપિયા ઉછીના માંગે છે, તમે એને 6 રૂપિયા આપો પછી પરત લો ત્યારે 10 ની નોટ લ્યો છો, પાછા કંઈ તમે દેતા નથી, તો આ એની જેવું છે ટ્રેઝરી બિલ. સમજાઈ ગયું? મતલબ વટાવથી બહાર પાડવાના છે, મૂળ કિંમતે એને પરત કરવાના છે, માટે થઈને એને શૂન્ય કૂપન બોન્ડ એવું કહે છે, જેમ્સ બોન્ડ વાળો નહીં. શૂન્ય કૂપન બોન્ડ ટ્રેઝરી બિલ. આ એક થયું તમારું ટ્રેઝરી બિલ. આગળ જોઈએ કોમર્શિયલ પેપર. તો વિશ્વ સ્તરે આપણે ટ્રેઝરી બિલની વાત કરીએ કે એ પણ એટલા લોકપ્રિય છે કારણ કે ટૂંકા ગાળા માટેનું છે. તો કોમર્શિયલ પેપર છે એ પણ 1980 પછી સમગ્ર વિશ્વમાં એટલા જ લોકપ્રિય બન્યા. સૌથી પ્રથમ એટલે કે સૌથી પહેલા આ કોમર્શિયલ પેપર કોણે બહાર પાડ્યા હતા અને ક્યારે, આવો પ્રશ્ન 1 માર્ક્સમાં જ્યારે પૂછાય તો એનો જવાબ આવે સૌપ્રથમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાન્યુઆરી 1990 ની અંદર પોતે આ કોમર્શિયલ પેપર જે છે એ બહાર પાડ્યા.
કોમર્શિયલ પેપર એ શું છે? તો કોમર્શિયલ પેપર બિનસલામત છે અને ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી જેવો એક દસ્તાવેજ છે. ટૂંકા ગાળાનું ભંડોળ, જો જેટલા પણ આ બધા સાધનોની આપણે વાત કરીશું તો આ બધા સાધનો જે છે એ કેવા છે? તો તમામ સાધનો જે છે એ ટૂંકા ગાળા માટેના સાધનો છે. હવે ઊંચી શાખ પાત્રતા ધરાવતી કોર્પોરેટ સંસ્થાઓ જેની નાણાકીય સ્થિતિ મજબૂત છે એ લોકો આ બહાર પાડે છે. હસ્તાંતરણીય સાધન છે એટલે કે ફેરબદલીને પાત્ર છે, મતલબ મારા રૂપિયા નહીં દેવા હોય તો હું આપી શકું છું. કંપની અને નાણાકીય સંસ્થાઓ કેટલી મુદતમાં આ કોમર્શિયલ પેપર બહાર પાડી શકે? જ્યારે એવો પ્રશ્ન એક માર્ક્સમાં પૂછાય તો એનો જવાબ આવે કંપની અને નાણાકીય સંસ્થાઓ ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ જે છે 1 વર્ષની મુદત. જો કોઈ પણ નાણાકીય સાધન હોય એની વધુમાં વધુ મુદત જે છે 1 વર્ષની વધારે નહીં હોય, બરાબર છે? તો વધુમાં વધુ 1 વર્ષ માટે એ લોકો બહાર પાડે છે. નિયંત્રણ કોના દ્વારા થાય? તમામ પ્રકારના નાણાકીય સાધનો જે છે જે સંગઠિત છે તો સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? ભાઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એટલે આનું નિયંત્રણ પણ કોણ કરશે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. હવે 5 લાખ કે તેના ગુણાંકમાં વટાવથી બહાર પાડવામાં આવે છે. 5 લાખનો ગુણાંક એટલે 5 નો ઘડિયો બોલવા માંડો, 5 × 10, 5 × 15, 5 × 24, બરાબર છે? એવી રીતે 5 ના ગુણાંકમાં આ બહાર પડાતા હોય છે. અને કોમર્શિયલ પેપરના અન્ય બીજા કયા નામો છે? આવો પ્રશ્ન પૂછાય તો ભાઈ એના બીજા નામ છે. પહેલું નામ શું છે? ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર અને ત્રીજું આવે કોર્પોરેટ પેપર. આટલા એના નામ છે. એક જાતનું પેપર મતલબ એક એવો દસ્તાવેજ જે છે જે બહાર પાડે છે, ટ્રેઝરી બિલની જેમ વટાવથી જ બહાર પાડે છે અને જે છે એ જેની નાણાકીય સ્થિતિ, એવી સંસ્થાઓ કે જેની નાણાકીય સ્થિતિ મજબૂત છે, વધારે છે, એવા લોકો જે છે એ આને બહાર પાડી શકે છે. ત્રીજું આવે છે થાપણનું પ્રમાણપત્ર. હવે આ થાપણનું પ્રમાણપત્ર જે છે એ એવું છે કે તમને એમ થાય કે તમારે બેંકમાં પૈસા રોકવા છે અથવા તો તમારી પાસે 10,000 છે, 20,000 છે અને તમારે બેંકમાં ફિક્સ ડિપોઝિટમાં એ પૈસા મૂકવા છે, એની જેમ આ થાપણનું પ્રમાણપત્ર નથી. બંને વચ્ચે એક પાતળી ભેદરેખા છે, બરાબર છે? કેમ કે તમે ફિક્સ ડિપોઝિટ એટલે કે બાંધી મુદતમાં પૈસા રોકો છો તો બેંક તરફથી તમને સર્ટિફિકેટ મળશે જેને પણ થાપણનું પ્રમાણપત્ર કહેવાય. પણ ઈ સર્ટિફિકેટ અને આ સર્ટિફિકેટ બંનેમાં થોડો ભેદ છે. જોઈએ, થાપણનું પ્રમાણપત્ર જે છે બિનસલામત, હસ્તાંતરણીય મતલબ થાય ગમે એને તમે આપી શકો છો. અને ટૂંકા ગાળાનું, જો ટૂંકા ગાળાનું તો દરેકની અંદર આવશે જ, કારણ કે નાણાં બજાર જે છે એ પોતે જ 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટેનું એક બજાર છે. તો કોણ બહાર પાડી શકે થાપણનું પ્રમાણપત્ર? શેડ્યુલ્ડ વેપારી બેંક અથવા તો નાણાકીય સંસ્થાઓ બહાર પાડી શકે છે. બેંકમાં મૂકેલી થાપણ જે છે એની રસીદ જે છે અને એ થાપણનું પ્રમાણપત્ર તદ્દન અલગ છે. મતલબ બેંકમાં તમે પૈસા બાંધી મુદતમાં મૂકો છો અને તમને જે પ્રમાણપત્ર મળે છે એનાથી આ પ્રમાણપત્ર અલગ છે. બંને સેમ ટુ સેમ નથી. હજી યાદ રાખજો મગજમાં, થાપણનું પ્રમાણપત્ર એક કોમર્શિયલ ધંધાનો એક ભાગ બની જાય છે વેપારી એકમો માટે થઈને ખાસ કરીને. અને બેંકમાં તમે તમારા પૈસા જે બચતમાં મૂકો છો એનું તમને જે પ્રમાણપત્ર એ કહેવાય તો થાપણનું પ્રમાણપત્ર, પણ એ અને આ બંને શું છે? અલગ છે. આ થાપણનું પ્રમાણપત્ર હસ્તાંતરણીય છે, વેચી શકાય છે. બાંધી મુદતની થાપણની રસીદ હસ્તાંતરણીય નથી. આ એનો એકમાત્ર ભેદ મુખ્ય કે ભાઈ મારી પાસે આ થાપણનું પ્રમાણપત્ર છે નાણાં બજાર વાળું, જે વેપારી શેડ્યુલ્ડ વેપારી બેંકે બહાર પાડી દીધું અને મેં લીધેલું છે, તો એને મારે કોઈને આપી દેવું હોય તો હું આપી શકું છું. પણ મારા નામે મેં ફિક્સ ડિપોઝિટમાં પૈસા મૂક્યા હોય, હું એને બારોબાર વેચી દઉં, એમ ચાલતું નથી. શેડ્યુલ્ડ વેપારી બેંકો જે છે એ પોતાની જરૂરિયાત પ્રમાણે કેટલીક શરતોને આધીન આ થાપણનું પ્રમાણપત્ર બહાર પાડવાની સ્વતંત્રતા ધરાવે છે. થાપણના પ્રમાણપત્રની કિંમત ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? આ પ્રશ્ન વારંવાર પરીક્ષામાં તમને પૂછાય છે 1 માર્ક્સની અંદર. એનો જવાબ આવે કે ભાઈ થાપણનું પ્રમાણપત્ર જે છે જેની કિંમત 1 લાખ રૂપિયા જે છે ઓછામાં ઓછા 1 લાખ તો હોવા જોઈએ. ઓકે, ત્યારબાદ આવશે કોમર્શિયલ બિલ. કોમર્શિયલ બિલ જે છે એ એવું છે કે જ્યારે પણ શાખથી માલ ખરીદવામાં આવે તો માલ વેચનાર વેપારી શાખથી માલ ખરીદનાર ઉપર કોમર્શિયલ બિલ જે છે એ લખે છે. કોમર્શિયલ બિલ હસ્તાંતરણીય છે, ધંધાના વ્યવહારથી ઉદ્ભવે છે, ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવવાનો બિનશરતી હુકમ છે. આ 3 વાક્ય જે તમને આપેલા છે પાના નંબર 102 ની અંદર
એનો મતલબ એવો થાય કે તમે ક્યારેય કોઈ પણ વસ્તુની ખરીદી કરવા જ્યારે જાઓ છો ત્યાંથી તમને પેલું જીએસટી વાળું આખું પાકું બિલ એ આપશે. આ બિલ જે છે એ હસ્તાંતરણ છે, બિલ જેના હાથમાં આવે છે એને જે તે વસ્તુના પૈસા પે કરવાના આવે છે અને બિલની અંદર શું હોય છે, ચોક્કસ રકમ ચૂકવવાનો બિન શરતી, એમાં કોઈ શરત નહીં, બરોબર છે. શરતો લાગુ એવું એમાં આવતું નથી. બિલની અંદર પૂરેપૂરા પૈસા જે છે એ ચૂકવી દેવાના. અને ધંધાના વ્યવહારો, આપણે તો સામાન્ય ખરીદીની વાત કરી, ધંધામાં જ્યારે કોઈ પણ બાબત એટલે કે માલનું ખરીદ વેચાણ જ્યારે થતું હોય ત્યારે આ જે બિલ આપવાની વાત છે, ધારો કે તમે કોઈ જગ્યાએથી કાચો માલ ખરીદ્યો છે અને એ તમને બિલ આપશે તો એ બિલની અંદર તમને ચોક્કસ રકમ ચૂકવવાનો એક હુકમ કરેલો હશે. ભાઈ આટલા પૈસા, ધારો કે તમે 50,000 નો માલ ખરીદ્યો તો 50,000 નો જે છે એની અંદર તમને લખેલું છે કે 50,000 રૂપિયા તમારે ચૂકવવાના. એ જે છે એ એક જાતનું બિલ. આગળ કોમર્શિયલ બિલ છે અને કેટલાક પ્રકારો છે. કયા? આવું એક માર્ક્સમાં પૂછી શકાય. શું આવી શકે? વિનિમય પત્ર, હુંડી, આંતરરાષ્ટ્રીય બિલ, માંગણી બિલ, વિદેશી બિલ, આ બધા જ જે છે એ બિલ કહેવાય છે. આ ધંધાકીય વ્યવહારોથી ઉદ્ભવતા જે છે આ બિલ છે, આ એના પ્રકારો છે, આ હોઈ શકે. તમને માત્ર એના નામ પૂછી શકે છે, એના વિશેની સમજૂતી આમાં છે નહીં. હવે માલ વેચનાર જે હોય, બરોબર, એ ખરીદનાર ઉપર લખે તો શું બને છે? વેપારી બિલ. અને વેપારી બિલ જ્યારે એ સ્વીકાર આનો કરે ત્યારે એ કોમર્શિયલ બિલ બને. મતલબ કોઈની પાસેથી તમે માલ ખરીદ્યો છે તો જ્યારે એ તમને આપે છે તો એ વેપારી બિલ આપે છે અને તમે જે છે એનો સ્વીકાર કરીને પૈસા ચૂકવો છો ત્યારે એ કોમર્શિયલ બિલ બને, કારણ કે એની ચૂકવણી થઈ ચૂકી છે. વેપારી બેંક આ બિલને વટાવીને આપે છે. બેંકને નાણાંની જરૂર પડે તો નાણાકીય સંસ્થા પાસે પુનઃ વટાવી શકે છે. કોમર્શિયલ બિલ કેટલા દિવસની મુદતના હોય તો 30, 60 કે પછી 90 આટલા દિવસની મુદતના હોય છે. અહીંયા વાત કરીએ છીએ નાણાંની ખરીદી જ્યારે વેપારી બેંકને એટલે કે શેડ્યુલ્ડ વેપારી બેંકને જ્યારે ખરીદીની જરૂર પડતી હોય છે એવા સંજોગોમાં એ શું કરશે? તો એવા સંજોગોમાં એ જે છે એ લોકો પાસેથી અથવા તો વેપારી સંસ્થાઓ પાસેથી જે છે આવી રીતે બિલની માંગણી કરશે. બિલ જે છે એ પોતે વટાવી આપશે અને એના પૈસા જે છે એ પોતે આવી રીતે મેળવશે. આ કોમર્શિયલ બિલની વાત થઈ. પછી આવે છે કોલ અને નોટિસ મની. વેપારી બેંકો જે છે રિઝર્વ બેંકના નિયમો પ્રમાણે ઓછામાં ઓછી રોકડ શિલ્લક જાળવવી પડે છે. આ નિયમ છે કે કોઈ પણ બેંકો એને થોડાક જે છે શિલ્લકના પૈસા જે છે પોતાની પાસે રાખી મૂકવાના. આ રોકડ શિલ્લક જે જાળવવી પડે છે એને શું કહેવાય છે? રોકડ અનામત. એટલે તમને બીએ ના પેપરમાં એવો પ્રશ્ન પૂછાય એક માર્કમાં કે રોકડ અનામત એટલે શું? તો માથું ખંજોળતા નહીં બેસી રહેવાનું કે આવું તો એકાઉન્ટમાં આવે, બીએમાં તો અમને ભણાયું નથી. એમ ભણાયું છે ને એટલે યાદ રાખવાનું રોકડ અનામત એટલે શું? તો રિઝર્વ બેંકના નિયમ પ્રમાણે જે છે વેપારી બેંકો જે હોય એને કેટલીક રોકડ પોતાની પાસે રાખવી પડે શિલ્લક તરીકે. આ શિલ્લક તરીકે જે પૈસા રાખે ને એને રોકડ અનામત કહેવાય. હવે ઓછામાં ઓછી રોકડ શિલ્લકની જાળવણી માટે મતલબ એવું નક્કી કરે કે 1 લાખ રૂપિયા જે છે રોકડ શિલ્લક તરીકે જાળવવાના. ધારો કે કોઈ બેંક પાસે 1 લાખ રૂપિયા નથી તો શું કરશે? તો એવા સંજોગોમાં એ બીજી બેંક પાસેથી ઉછીના પૈસા લેશે. યાદ કરો 11મા ધોરણમાં તમે કોલ મની વિશે શીખી ગયા બેંકના પાઠની અંદર. બસ આ એ જ છે કોલ મની એટલે. તો બધી જ બેંક જે છે રોકડ અનામતનું પ્રમાણ જાળવવું પડે એટલે એ બીજી બેંક પાસેથી શિલ્લકની જાળવણી માટે થઈને ઉછીના પૈસા મેળવે છે. આ કારણથી કોલ મની માર્કેટ જે છે નાણાં બજારનું મહત્વનું ઘટક બન્યું છે. તમને ખબર ન હોય તમારી બેંક જે છે બીજી બેંક પાસેથી આવી રીતે ઉછીના પૈસા માંગે છે. હવે આ કોલ મની માર્કેટ જે છે એમાં બે વસ્તુનો સમાવેશ થાય, કોલ મની અને નોટિસ મની. તો કોલ મની અને નોટિસ મની જે છે એમાં બસ માત્ર પેલો સમય મર્યાદા જે છે એનો ભેદ રહેલો છે. એક જ દિવસ માટે જ્યારે નાણાં ઉછીને આપવામાં આવે છે એને કોલ મની કહેવાય. આ વાક્ય નીચે અંડરલાઈન. કોલ મની એક દિવસ માટેનો વ્યવહાર છે. મોટા ભાગે એની અંદર કોણ ભાગ લે છે? વેપારી બેંકો. અને એટલા માટે જેને ઇન્ટર બેંક કોલ મની માર્કેટ એવું કહેવામાં આવે છે. તો તમને કોલ મની વિશે પૂછે કે કોલ મની એટલે શું? તો સિમ્પલ વસ્તુ કે એક જ દિવસ માટે જ્યારે એક બેંક બીજી બેંક પાસેથી જ્યારે પૈસા જે છે ઉછીના મેળવે છે એને કોલ મની કહેવાય. રિઝર્વ બેંક પ્રમાણે બધી બેંક જે છે એને રોકડ અનામતનું પ્રમાણ જાળવવું પડે. એટલે રોકડની અછત અનુભવતી એક બેંક બીજી બેંક પાસેથી વધારાની રોકડ જે લે છે એટલે કે નાણાં ઉછીના લે છે એને આપણે કોલ મની કહીશું. સાવ સાદા શબ્દોમાં કેવું હોય તો એક દિવસ માટે બેંક લોન મેળવે ને એને કોલ મની કહેવાય. પણ એ લોન મેળવે મારી તમારી પાસેથી લેવા ન આવે, કોની પાસે જાય? બેંક પાસે. બેંકને જરૂર છે તો એ બેંકની પાસે ઉછીના પૈસા મેળવશે.
એવી રીતે આવે છે નોટિસ મની. નોટિસ મની પણ આ જ છે, પણ એની અંદર સમયગાળો જે છે 2 થી 14 દિવસનો, એટલે કે 2 થી 14 દિવસ માટે જ્યારે નાણાં ઉછીના જે છે લેવામાં આવે કે પછી આપવામાં આવે એને શું કહીશું આપણે? નોટિસ મની. એ પણ બેંક દ્વારા જે છે આ વ્યવહાર થતો હોય છે. તો સમજાઈ ગયું તમને? આ તમારા નાણાં બજારના સાધનો છે. અને મેં કીધું એમ કે ભાઈ આમાંથી ટૂંકા પ્રશ્નો જે છે એટલે કે એક માર્ક્સના પ્રશ્નો વારંવાર તમને પૂછાય છે, અને સ્વતંત્ર રીતે જો પૂછાય કે ભાઈ ટ્રેઝરી બિલ સમજાવો અથવા તો કોમર્શિયલ પેપર સમજાવો અથવા પણ પ્રમાણપત્ર સમજાવો, 2 થી 3 માર્ક્સની અંદર આ સમજાવો એમ કરીને તમને પૂછી શકે છે. હવે આ આટલું થયું તમારું પેલું નાણાકીય બજારના જે 2 ભાગ જોયા હતા. તમે કયા 2 ભાગ જોયા હતા? મૂડી બજાર અને નાણાં બજાર. તો આ નાણાં બજાર જે છે એ અહીંયા આપણે પૂરું કરીએ છીએ.